તમે જોઈ શકો છો કેરીના ગોટલા જેવો સુકાઈને મસ્ત બની ગયા છે. તો આપણે એને શેકી લઈએ. તો હવે આપણે આ ગેસ ચાલુ કર્યો છે અને એના ઉપર એક જાળી મૂકી છે અને એના ઉપર આપણે આ રીતે ગોટલા ગોઠવી દઈશું. આ રીતના આપણે ગોટલા ગોઠવી દેવાના. ચાર પાંચ આપણે શેકતા જવાના. પછી આપણે ફેરવતા જવાના. શેકા જાય ને એ રીતે. આ રીતે આપણે એકદમ કાળા થઈ જાય બધા ત્યાં સુધી આપણે શેકવાના. જુઓ આ ગોટલા એકદમ શેકાવા લાગ્યા છે. શેકાયેલા આપણે કાઢીને મૂકી દઈશું આ રીતે. અને આ બીજા થોડા અધૂરા શેકાણા છે ને એ આપણે ફેરવી લઈશું આ રીતે. જો આપણે અધૂરા ગોટલા હતા ને શેકાયેલા એ પણ શેકાઈ ગયા છે. અને બીજા બે મેં સાઈડમાં મૂકી દીધા છે. તો આપણે આ કાઢી લઈએ અને પાછા આ રીતે આપણે ગોઠવી અને બીજા પાછા બે આપણે મૂકી દઈશું. આ રીતે મૂકી દેવાના. થોડા મૂકતા જવાના. શેકાતા જાય એમ લેતા જવાના. તો તમે જોઈ શકો છો આટલા બધા આપણા ગોટલા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે બધા ગોટલા શેકી લીધા છે. આપણે બધા ગોટલા જે શેકીને તૈયાર થઈ ગયા હતા ને તે ગોટલામાંથી આવી રીતે આપણે ગોટલી કાઢી લેવાનું છે. તો આ રીતે આપણે ગોટલામાંથી ગોટલી કાઢી રહ્યા છીએ. તો હવે આપણે બધા જ ગોટલામાંથી ગોટલી નીકળીને તૈયાર થઈ ગઈ છે. કેટલી બધી આપણે ગોટલી તૈયાર કરી છે. ગોટલી આપણે કાઢી લીધી હતી અને આ રીતે આપણે બધી સમારી લીધી છે. તો હવે આપણે એને શેકીશું. હવે ગેસ ચાલુ કરી અને કડાઈ મૂકી છે. તેમાં આપણે ઘી નાખીશું અને એમાંથી આપણે ગોટલી ભાંગી અને સમારી લીધી છે એ નાખીશું. આ રીતે એકદમ સ્લો ગેસ રાખવાનો. થોડી આપણે 2 થી 3 વાર થશે એટલે આપણે શેકીશું. આ રીતે આપણે ધીમો એકદમ ગેસ રાખીને શેકવાની છે. હવે આપણી ગોટલી બધી શેકાઈ છે. ગોટલીનો કલર તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે કાઢી લઈશું આમાંથી. હવે આપણે સંચળ ઉપર નાખીશું. આ રીતે નાખવાનું. જેવું તમે ખારું ખાતા હોય એ રીતે નાખવાનું અને બધું મિક્સ કરી લેવાનું. તો હવે આપણો ગોટલીનો મુખવાસ બનીને તૈયાર છે. તે તમે જોઈ શકો છો. તો આ રેસીપી તમે પણ બનાવશો. મારી રેસીપી ગમે લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો ચાલો હવે આપણે લઈએ રજા. તો આવતા વિડીયોમાં હવે આપણે મળીશું.